एक के बाद एक मंच से गुजरते हुए प्रधानमंत्री नरेंद्र मोदी। ये सूरत में लिंबायत का नीलगिरी ग्राउंड है, जहां पर प्रधानमंत्री जनसभा को संबोधित करने वाले हैं। और आज प्रधानमंत्री सूरत में ही रहेंगे। आज का जो रात्रि विश्राम है वो सूरत में ही है। कल सुबह वो नवसारी जाएंगे और सूरत के इस कार्यक्रम में लाखों की तादाद में लोग वहां पर उपस्थित हैं। प्रधानमंत्री का इंतजार कर रहे हैं, प्रधानमंत्री के संबोधन की प्रतीक्षा है उनको। और उससे पहले, इस कार्यक्रम में पहुंचने से पहले प्रधानमंत्री नरेंद्र मोदी का ये रोड शो, और जिसमें उनके स्वागत के लिए हर 100 मीटर पर, इस रोड शो में हर 100 मीटर पर एक मंच बनाया गया है और इस तरह से कुल 30 मंच बनाए गए हैं। इन सभी मंचों से होकर गुजरते हुए प्रधानमंत्री नरेंद्र मोदी अपने इस रोड शो को पूरा कर रहे हैं और इस रोड शो को पूरा करने के बाद फिर प्रधानमंत्री लिंबायत के नीलगिरी ग्राउंड में पहुंचने वाले हैं अब से कुछ ही देर में, और उसके बाद वहां पर जनसभा को संबोधित करने वाले हैं। और यहीं पर प्रधानमंत्री जो कार्यक्रम है, जो अभियान है, उसकी शुरुआत करने वाले हैं। सूरत खाद्य सुरक्षा संतृप्ति अभियान, इस अभियान की शुरुआत। અને હવે સુરતના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો લાઈવ, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને ભવ્ય કારમાં સવાર થઈને તેઓ લોકોની વચ્ચે પહોંચ્યા છે। ભવ્ય તેમનો આ રોડ શો તમે જુઓ, મોટી સંખ્યામાં લોકોની જનમેદની પણ જોવા મળી રહી છે। આ પહેલા પણ આ જ રીતના દ્રશ્યો સુરતમાંથી સામે આવી ચૂક્યા છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ રીતે સુરતના લોકો વચ્ચે પહોંચ્યા છે અને સુરતના લોકોએ ખોબલે પ્રેમ વરસાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર। અને જ્યારે આજનો આ પ્રસંગ, આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના તો મહેમાન બન્યા છે, પરંતુ આ સુરતના પણ મહેમાન બન્યા છે। ત્યારે સુરતી લાલાઓમાં ખુશી તમે જોઈ શકો છો। એક બાદ એક તમામ ભેટ પણ કઈ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તમે જોઈ શકો છો। અને જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે એ સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે, જ્યાંથી તેઓ અહીં રહેલા તમામ લોકોને સંબોધન કરશે। અત્યારે બે હાથ જોડીને, પોતાના હાથ હલાવીને કઈ રીતે તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર પણ એક અલગ ચમક જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ડોમમાં સમર્થકોથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, જેમાં બહેનો, નાના બાળકો સાથે વૃદ્ધો અને ભાઈઓ પણ જોઈ શકાય છે, જે ક્ષણની રાહ જોઈને બેઠા હતા કલાકોથી આ ડોમમાં, તે ક્ષણ આવી પહોંચી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સમક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે CR પાટીલ અને અન્ય મહાનુભાવો પણ મંચ પર પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે। વતનમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ત્યારે વતનમાં ખુશી કેમ ના હોય। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો જે હવે સભા સ્થળ પર આવીને અહીં પૂર્ણ થયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે સભા સ્થળે પહોંચીને મંચ પર મંચસ્થ થયા છે। થોડી જ વારમાં અહીં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે। અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। CR પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તમે જોઈ શકો છો। સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે તેમને અનોખી ભેટ પણ આપવામાં આવે છે। આજે પણ તેમના માટે એક અનોખી ભેટ તમે જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ભેટ આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ દ્વારા। તો અત્યારે તો નીરવ શાંતિ આ ડોમમાં જોવા મળી રહી છે, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને કાર્યક્રમની હવે શરૂઆત થઈ ચૂકી છે। પણ થોડા સમય પહેલા, થોડી ક્ષણો પહેલા અહીંયા મોદીના જે નારા ગુંજી ઉઠ્યા હતા તેને સાંભળીને જ આપણા રૂવાડા ઊંચા થઈ જાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વતનમાં કેટલો પ્રેમ છે અને એટલા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વખતે તેમને જ્યારે પણ સમય મળ્યો છે ત્યારે તેઓ આ જ રીતે
પોતાના વતને આવવા માટે, પોતાના વતન પ્રવાસ માટે ખેંચાઈ આવે છે. દર વખતે તેમનો આ પ્રવાસ હોય છે અને દર વખતે ગુજરાતમાં આવીને તેઓ ગુજરાતીઓ વચ્ચે, તેમના ગુજરાતીઓ વચ્ચે ફરીથી ગુજરાતી હોવાનો એક ભાવ અહીં તેઓ મેળવતા હોય છે. તમે જુઓ, અલગ અલગ પ્રતિકૃતિ અહીં ભેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ મહાનુભાવો દ્વારા આપવામાં આવી રહી છે. સુરતની વાત હોય ત્યારે તેને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ, ડાયમંડ સિટી કહીએ છીએ. અનેક ક્ષેત્રોમાં જેણે વિકાસની હરણફાળ ગતિ પ્રાપ્ત કરી છે, તે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચતા હોય એટલે સુરત અને ગુજરાતની જે ઓળખ બની છે તે તમામ સ્થળ તેમજ તે તમામ કૃતિઓની પ્રતિકૃતિ અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે, એક સંસ્મરણ સ્વરૂપે આપવાનો પ્રયત્ન તમામ મહાનુભાવોનો હોય છે. અને તમે એ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં તમામ લોકો રાહ જોઈને બેઠા છે કે હવે ક્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અવાજ સાંભળવા મળે, કેમ કે આ જ સભા સ્થળ પરથી, આ જ મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન પણ કરવાના છે, સાથે સાથે અનેક એવા વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે.